એ પત્રી હું બગા ખા આળ ખા તને જોઈને છે ને મને આમ કાક થાય છે ઘરે જઈને હુઈ જાવ એમ હુઈ ના આવતો હતો ઘરે પણ એ ગજુભાઈ કાલ કેવું વાવાઝોડું તમને ખબર છે? એ ભાઈ હું આ ગામમાં જ રહું છું હે વાવાઝોડું આવ્યું ની મને ખબર હતી પણ એ ગજુભાઈ એ તો મને ખબર છે કે વાવાઝોડું આવ્યું પણ છે ને લાઈટ વહી ગઈ હતી આખી રાત. હવે જા જા ખોટું બોલમાં હો આવા બાના બતાયમાં અમારે તો હન લાઈટ હતી ભાઈ વાવાઝોડું ચાલુ છું 1.5 કલાક જ પત્રી વાવાઝોડું હતું વાવાઝોડું પૂરું છું પછી કલાક રહીને તો લાઈટ આવી ગઈ હતી. એ ગજુભાઈ ઈ તમારે બધાની આવી ગઈ હતી. અમારી શેરીમાં છે ને 5-7 ઘરના લાઈટ જ ન થઈ કાક શેડો લઈ ગયો. હા તો પત્રી ઈ છે ને તમારા થાંભલે વાંધો હોય બરોબર કાંઈ આખા ગામમાં વાંધો ન હોય આ પણ લાઈટ વગર એટલે કેમ હું? પણ એ પત્રી ઠામું કાનું કાંઈ વાવાઝોડું આવ્યું છે? એ ગજુભાઈ પતરા ફૂટી ગયા અમારે તો. ફૂટી ગયા કે ઉડી ગયા? ફૂટી ગયા. અચ્છા ફૂટી ગયા. હા. એ પત્રી તું પતરાની ક્યાં કરે? તો અરે તો કયક તો બિચારાને માથે પાણીની ટાંકી હોય ને ઈ ઉડી ગઈ બોલ હે ઝાડવા પડી ગયા બધું મેદાન કરી નાખ્યું ભાઈ. હા હો ગજુભાઈ પકા ગોશિંતાર આવ્યું કા? હા ને હવે પત્રી આમાં આપણું તો કાંઈ હાલે નહીં ભાઈ. હા એ ગજુભાઈ હાલો તો હું ઘરે જઈને સુઈ જાઉં હવે હું નહીં રેવાય. એ પત્રી ઘરે જઈને થોડું હોવાનું હોય તો ક્યાં જાઉં? કાક હળી કરવી ને કોક ની એલા ભાઈ આવાની હળી નો કરાય ઘરે જઈને સુઈ જવાય. એલા હળીમાં રોકડી થઈ જાય નો હોય. અરે તો પણ એ ગજુભાઈ આમાં કોની હળી કરશું? કોની હું ઉના દાદાની. હવે એને બિચારે ને ક્યાં ગજુભાઈ એક તો પગ ભાંગલો ને. હા ઈ જ ફાયદો ઉપાડાય ને પત્રી. એ ગજુભાઈ એની હું હળી કરવી? એને લાઈટ હોય તો કાઢી નાખવી આપણે. એ ગજુભાઈ લાઈટ તો હતી જ નહીં હો. એ અમારા શેરીમાં 5-7 ઘરમાં ઈ આવે એમ તો પાલને જરાક જોતાવી છે કે નહીં એમ? હા તો કાંઈ વાંધો નહીં હાલો ને જોતા આવી. હા ખાલી થાંભલે જોવાનું હોય કે આપણે ઘરે જઈને પૂછ લેવાનું હા તો વાંધો. જોતાવાનું. હા હાલો ગજુભાઈ. બા પત્રી બા 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 ઉય, બા હવે લાઈટ વહી ગઈ છે પત્રી તે તારું કામ કરી નાખ્યું હવે મારું કામ બાકી રહ્યું છે આઈના ઉભો રહેજો હું જાઉં છું ઉના દાદા પાસે. હા ગજુભાઈ જાવ. લ્યો ઘડીએ ને પોરે આવે ને જાય ભારે કરી આજ લાઈટે તો હવે આમાં ગામમાંથી કોકને બોલાવા કોને ફોન કરીને કોકને બોલાવી લો લાઈટ ઠરકી કરાય ને કોને કર આખી રાત હેરાન થાય છે જી ભારે કરી. હા ઉના દાદા શું હાલે? લાઈવ ગજુડાય હું હાલે છો ને બેઠો એક ધારો આમ આ લાઈટ આવે ને જાય વહી ગઈ અત્યારે. એ એમાં શું છે કાલ રાતે વાવાઝોડું આવ્યું તું કે નહીં? હા પણ આખા ગામમાં તો લાઈટ છે હો. એટલે ભાઈ છે પણ આયા આવે ને જાય કાંઈ નક્કી નથી આવી જાય તો આવી જાય નકર પછી નથી આવતી. આમાં શું છે ઉના દાદા કેવું હોય ખબર તમારા થાંભલે જ ખાલી વાંધો હોય બીજે ક્યાંય વાંધો ન હોય. હા ભાઈ એમાં તો આવી જાય કરે કે નહીં એક કામ કરીને ગજુડા કોઈ ઓળખીતો હોય તો બોલાવીને લાઈટ થારી કરાવી નાખીને પછી અમારે રાતે હેરાન થવું નહીં એમ. કાલ રાતે એવું વાવાઝોડું આવ્યું હતું ને આજુબાજુના ગામડામાં બધે લાઈટો પડી ગઈ થાંભલા પડી ગઈ એટલે કોઈ વાયરમેન નવરો જ નથી. હા ભાઈ એમ નહીં કોકને બોલાય હરખું તો થઈ જાય ને મારે. અત્યારે ફ્રીમાં કોઈ ન આવે એટલે પણ તો કેટલા લે? તો 100-200 રૂપિયા તો લે જ તેરે ભાઈ થાંભલે ચડવાના. એવું છે તો કાંઈ વાંધો નહીં. આમ જો ગમે એને કોકને અત્યારે સારું કરાવી નાખ 200 રૂપિયા આપી દઈશ તમ તાર પછી કાંઈ. તો પણ કોકને વાયરમેન ને હું લેવો બોલાવો એવું જેવું તેવું નાનું કામ તો મને ફાવે ખાલી થાંભલે છે ને હરખો વાયર આમ અડાડવાનો હોય એમાં બીજું કાંઈ ન હોય એવું તો મને ફાવે. આપણ જો જાવી ન જોવે ભલે તને ફાવે 200 રૂપિયા આપીશ જા લાઈટ થારી કરીને થાંભલે સડી. અરે ભાઈ કોકને હું કેવું હું જ કરી નાખું લાઈટ હારી તો. આ તો કરી નાખ તો તને 200 રૂપિયા આપીશ. હા કરતા હું હારી પકડ પૈસા બધું લેતા હું અને કરી નાખું 200 રૂપિયા થાય. હા પણ તું આવે એટલે 200 રૂપિયા આપો પણ લાઈટ તો આપી જોવે ને તારી પેલા નકર તો પછી હું કામનું. હા તે કાંઈ વાંધો નહીં કરતા હું લ્યો હરખી. હા જા હું આયા ઝોલા ખા લાઈટ હરખી કે વાહ ગજુભાઈ વાહ ઘડીક કે લાઈટ બંધ કર ઘડીક કે શરૂ કરે બહુ કરી હો તમે. પણ 200 રૂપિયા નક્કી કરીને આવ્યો છો કે લાઈટ હરખી હું કરી દઈશ એમ કીધું મેં ઉના દાદાને. 200 રૂપિયા આપશે? હા 100 રૂપિયા આપશો મને? હા વાંધો નહીં હાલો પકડો. આલે બા ઉના દાદા ઈ ગઈ લાઈટ. એ આ ગજુડા લાઈટ આવી ગઈ છે. ઓકે આલે હું જાતા હું 200 લેતા હું. હા ગજુભાઈ 200 લઈને ફટાફટ આવો.
શું વાંધો હતો? ખાલી ઝોળો જરી કમથો હલી ગયેલો હતો, ફૂલ ટાઈટ બાંધી દીધો છે. ઉના દાદા આખા ગામમાં લાઈટ વહી છે, પણ તમારે નહીં જાય. હરખું પકડ માર્યું ને? ફૂલ આ તો વાંધો નહીં, કારણ કે બહુ પવન હતો કે નહીં હાજે, એટલે એ હલી ગયો, ઢીલો પડી ગયો હોય. હા ભાઈ, તને 200 રૂપિયા દેવાના કીધું એટલે હા, લાવો. હવે જાવી ન જોવે, ઈ ધ્યાન રાખજે. હા હાલે. હાલો આવજો. હે મસ્ત પંખો ચાલુ છે, પવન ખાવ હવે. હા હવે વાંધો નહીં દાદા. પગને કેમ છે હવે? હવે પગને છે ને હવે ધીરે ધીરે આમ ઓછું દુખે છે, પણ સારું છે એમને. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. હા કેમ પણ વાહ ગજુભાઈ વાહ, લઈ ગઈ રોકડી કરી લીધી હો તમે. તો પછી હે ગજુ ને પત્રી ને કેમ ઉભા? અને ઈ આ ઉના દાદા ના થાંભલે? હજી આવો નવો રાઉન્ડ છે ને, ઘડીક રહીને મારવાનું છે. હાલ ગામમાં આટો મારતા આવીએ. એ ગજુભાઈ વાંધો નહીં, હાલો ગાડું. પણ છે ને હવે તમે થાંભલે ચડજો હો. હા તે કાંઈ વાંધો નહીં, હવે તું જઈએ. હા તો વાંધો નહીં, હાલો 5 મિનિટ આટો મારતા આવી. હાલ. ઠીક. હા કાલ રાતે પવન બહુ ઉડ્યો હતો ને, લાઈટ બેટ વહી ગઈ છે ઉના દાદાની. સેવાનું કામ કરતા લાગ્યા, પેસ્યું ને પકડ ને જને લઈને ઊભા છે. હારું હારું, ક્યારેક તો સારું કામ કરે છે. હાલો હોતાવા નથી, હું ગામમાં જઈ આવું, નકર મને ત્યાં રોકી રાખશે. પધરી હા અડધી કલાક જેવું થઈ ગયું છે, હવે લાઈટ કાઢી નાખવી. હા કાંઈ વાંધો નહીં ગજુભાઈ, સડો ઉપર. પકડ. લાય. આયા. હવે ગજુભાઈ વહી ગઈ છે. સો જાય. હા. લે પાછી લાઈટ ગઈ. આ ગજુડો ક્યાં તો તમે હરખી રીતે પકડ મારી દીધું છે, પણ લાઈટ તો વહી ગઈ. મારે એને ફોન કરવો જોઈએ. હા આવ્યો ફોન આવ્યો. તાત્કાલિક મારી ગયો. હા, ઉના દાદાનો ફોન છે. હા ઉના દાદા. હાલો હા બોલો ઉના દાદા. હે ગજુડા, તું ક્યાં છો? આ લાઈટ પાછી વહી ગઈ, તું ક્યાં તો તને હરખું પકડ માર્યું એમ? હા, હું તો જગત નાકા આવ્યો. એટલે કાંઈ લાઈટ વગર થોડું ભલામણ શું હાલશે? આધારું થવા આવશે હમણાં. લે કોકના મેકલ લે કે તું આવ જલ્દી. મારે તો ઉના દાદા એમાં એવું છે ને, ગાડીનું ટાયર ફાટી ગયું, તે વાર લાગશે. હે ગજુડા, તો કોકને મેકલ તો ખરી ભલામણ છો. આમ થોડું હાલે, લાઈટ તો વહી ગઈ. પત્રી નવરો છે, પત્રીને મોકલું લ્યો. હા તે વાંધો નહીં, ગમે એને મેકલ તમતારે, પણ લાઈટ હારી થઈ જવી જોઈએ અમારે. એ હા શ્રી, હા હવે તારો વારો. જા. હા ગજુભાઈ હવે હા, જા. હાલો બોલો. લે અને તાત્કાલિક ગજુડા ફોન કરી દીધો લાગે. અરે તાત્કાલિક તાત્કાલિક. આ તો હું બોલે, આપણો થોડો છે હરખો કરો, લાઈટ નથી જો. ઠીક સાંભળે. હા કાંઈ વાંધો નહીં, કર નાખીએ, એમાં ભલામણ હું. આ તો પછી ખરીદ નાખો. એ એમાં થોડાક પૈસા થાય હો. એ શાના પૈસા? થાંભલે સડવાના. અરે પા ગજુડાને 200 રૂપિયા આપ્યા છે, તો એને થોડો ચીલો રાખ્યો હોય તો તું થોડોક ટાઈટ કરી દે. એમાં હું તારો ભાઈબંધ તો છે ને. એ મારો ભાઈબંધ વાત સાચી, પણ તમે છે ને ગજુભાઈ ને આપ્યા, મને ક્યાં આપ્યા ભલામણા? પેલા ભાઈ તું કે યાર થોડો તો મૂળ આગળ 200 આપ્યા, તો હું આમને દેવા બેહું તો મારે ભારત નું આવે ને, અને લાઈટ વગર થોડું મારે હાલશે. એક કામ કર, તું તા ફિટ કરી દે. એ ના 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 ના, મફતમાં ફીટ ન થાય. અંદર 200 રૂપિયા આપો એટલે હમણાં કડક ફીટ કરી દો તમ તારે, પછી હલ્લે નહીં કોઈ વાતે. એટલે આ તો ભારે કરી તમે તો બે જણાએ. હવે એક કામ કર, આ તમ તારે 200 રૂપિયા આપી દેજા, હરખી રીતે ફિટ કરીને આવજે. આ તો કાંઈ વાંધો નહીં, હરખી રીતે ફીટ કરી દો, બરોબર ને? આજા હા એ ગજુભાઈ શરૂ કરો શરૂ કરો. એ ઉરે દાદા લાટ આવે. એ આ પત્રી એ આવી ગઈ, બસ હરખી રીતે ફિટ કરી દે હવે. એ ગજુભાઈ વિયા વિયા આવી ગઈ. હવે પૈસા લઈ આવું. જા જા જલ્દી. હાશ લે, હવે છે ને હરખી રીતે ફિટ કર્યું ને, હરખી રીતે ફિટ કરી દીધું. એમાં શું છે ઢીલું પડી ગયું તું. આ તો પછી ઓલાએ ગજુડા એવું જ કર્યું હોય, ઢીલું રાખ્યું. એમ તું ઢીલું ન રાખતો ભાઈ. ના 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 છે ને, આપણે તો છે ને વ્યવસ્થિત ધંધો કરવી. હા તો કાંઈ વાંધો નહીં. અલે 200 રૂપિયા આ બેઠા બેઠા 400 રૂપિયાની મારે અડી છે, તો હજી લાઈટ તો બરાબર આવતી નથી. હવે નો જ આવી જોવે, કે ધ્યાન રાખજો, બે વારો પડી જાય. હા હા હવે નો જાવ આજા હા કેમ છું? એ ગજુભાઈ પૈસા લઈને જવું ને. હે આ બે હશે થાંભલે ને થાંભલે? 1 કલાક થયા આ ગામમાં હું અટાણું કરીને વહી આવ્યો, તો હજી નેન ના તું બસ. કાંઈ વાંધો નહીં, મળવું પડશે.
કાંઈ વાંધો નહીં, 200 તારી પાસે, 200 મારી પાસે. મસ્ત નાસ્તો કરી આવી ગામમાં. હાલ હાલો હાલો હાલો. આપણે પછી ધીમે ધીમે મોટું વાયરિંગ નું કરી નાખવું હો. હા ઓ ફૂલ. ઉપર 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 આ હું ગામમાં ધોકા ફેરવો છો? એટલે ધોકા નથી ફેરવતા એ હું તું તે પણ પણ 1 કલાક થયો ગામમાંથી જઈને આવ્યો. આ થાંભલે શું તમે કરો છો? લાઈટ હેરખી કરતા હતા. હે ત્યાં કઈ સિંગ ભજીયા ખાવા છેડ્યા ન હોય, થાંભલા ઉપર વાત કરે તું તે. પણ આ થાંભલા પર છે ને આ ઈ ભાડું છે, આવડતું હોય ને તો સડજો, નકર સોંઠ થશો એકાદા. આવડે તે ઉના દાદાને છે ને લાઈટ જ નહોતી રહેતી. 1 કલાક થઈ હરખી કરી નાખી. હવે ગમે એવું વાવાઝોડું આવે ને તોય ઉના દાદાને આમ જોતું એવો થાંભલાનો વાયર ટાઈટ કર્યો ને હલ્લે જ નહીં. હા વાયર તો ટાઈટ કર્યો છે પણ પૈસા એટલા જ લીધા છે ને. હાવ સેવામાં હો, હાવ સેવામાં કામ કર્યું મેં. ઈ તો પરાયણે 200 રૂપિયા આપ્યા ઉના દાદાએ એટલે અમે લીધા, બાકી અમે લેવી નહીં. તો વાહ વાહ, સેવા કરો એવું લાગતું નથી, પણ બસો તો બસો. કામ રોડ્યું તમારું હો ભાઈ. લે ભાઈ, કોકનો કામ રોડવી દીધું. લાઈટ વગર રહેતા હતા બિચારા ઉના દાદા. હે હારું હારું, જાઓ જાઓ, ગોતો બીજો થાંભલો. હા, જાઓ. મારા બેટા આ સેવા કરે એવું લાગતું નથી. હાલ તો ઉના દાદાને મળતો જાવ. લે આય ખબરી આય. કા ઉના દાદા, બોલ બોલ. લાઈટ બેટ કેમ છે? લાઈટ તો હું આવે ને જાય. આવે ને જાય એટલે? આ પણ ઘડીક આવે તો વહી જાય, ઘડીક આવે તો પછી વહી જાય. તે પણ કામ પકડ મરાઈ ગયો ને કોઈ પાસે હરખું. અરે પેલા ગજુડાને બોલાવ્યો તો 200 રૂપિયા આપ્યા પકડ મારવાના, પછી પાછી વહી ગઈ લાઈટ. હા તે પછી પાછો પત્રીને કીધું, એની ફોન કરી ઈ આવ્યો ને ઈ 200 રૂપિયા લઈ ગયો. એટલે વારા ફરતી 200 લઈ ગયા. હા ઘડીએ ને પોરે આવે ને જાય, આવે ને જાય. બોલ પણ એમ વારા ફરતી હું કામ બધા આગળ કામ કરાવો છો? એક આગળ કામ ન કરાઈ નખાય. ઓલા ગજુડો વહી ગયો જગાત ના એટલે પછી એ પત્રીને કીધું તો પત્રી આવ્યો કે મારે થાંભલે ચડવાના 200 થાય તો મારે શું કરવાનું પછી? એ ઉના દાદા કોઈ જગત નાકે નહોતું ગયું. કેમ? એ તો 2 બાર પૈસાનો ભાગ પાડતા હતા, મેં જોયા. 2 બાર હતા તો ચાક મારી હારી રમત ની રમતા મારા બેટા. હા તમે હાલી નથી શકતા ને એટલે એ 2 રમત જ કરે ઈ નક્કી. એમ? હા હો તો ખબર આનું કાંક કરવું પડે હો, કારણ કે મારા બેટા લાઈટ ઈને ઈ કાઢતા છે અને અહીંયા 200 રૂપિયા લઈ જાય પાછી ફિટ કરે. હા એમ જ કરે છે. ગામમાં જતો હતો ને ત્યારે એ 2 આવું જ કરતા હતા. લ્યો પાછો આવ્યો તો ને ના થાંભલે. અરે કેને તો હવે આનું કરવું શું પણ? એ હુનાદા એક કામ કરીએ, હું ઘરમાં હંતાઈ જાઉં છું અને ફોન કરીને એને બોલાવો. તમે અંદરથી લાઈટ બંધ કરી દઉં છું, બહાર આવ્યા શેડા અડાડે ને તરત 2 ને પાડી દઈ. આ તો વાંધો નહીં લે, બરોબર ને? હું ફોન કરું. કરો ફોન કરો. અરે પત્રીને જ કરું ને. હા હા હલો એ બોલો. એલા પત્રી ક્યાં છો ભાઈ? એ આ ગજુભાઈ લેવા આવ્યો. અરે બે ફટાફટ આવો મારા ભાઈ, લાઈટ પાછી વહી ગઈ છે. હોય નહીં પાછી વહી ગઈ. હા વહી ગઈ છે તો શું કરવાનું છે હવે? અરે હાલો જ છે પોગવા જાવ તમારા ઘર બાજુ. આમ જુઓ આ વખતે છે ને હરખી રીતે ફિટ કરી દો. 500 રૂપિયા રોકડા આપી દે, પણ જાવી ન જોવે હવે. ઓ 2 જણા આવો ખાય ખા હાલો. 500 રૂપિયા. હા 500 રૂપિયા આપીશ તમ તાર તમને. હાલ આવી હાલો પોગવા જાવ તો ઘોડી ચડાવી. એ હા આમ જો આવે છે ખબરી કયા ઘા તું ઘડીક અંદર વ્યો આવે હો. અંદર લાઈટ તું ચકી જોમ કરી નાખજે. લ્યા આવી ગયા. હો બહાર જ હતા. હા તો ભાઈ લાઈટ વહી ગઈ છે તો કા ખરખું કરો. પણ એ ઉના દાદા આ વખતે છે ને થાંભલેથી લાઈટ નથી ગઈ, અમે જોઈને આવ્યા. તો સાંભળે નથી ગઈ? નહીં. અરે તો કાક બોડીયું તો જોવો ભાઈ. આ વહી ગઈ પછી હવે મારે શું કરવાનું? હરખી રીતે તમે ફિટ કરો પેલા. તો ઉના દાદા આમાં કેવું છે ખબર? થાંભલેથી ફોલ્ટ છે જ નહીં. સાંભળે છે નથી? ફોલ્ટ આ જોઈ રહ્યો એ બોર્ડ, અહીંયા ફોલ્ટ છે. હા તો વાંધો નહીં, પણ બોડીએ ફિટ કરો તમે તો હરખી રીતે ખોલીને જોઈ લો ક્યાં શેડો છૂટી ગયો છે, ક્યાં ઢીલો થઈ ગયો છે. આ ક્યાં આવી જાય કરતી હતી, હવે અહીંયા લાઈટ વહી ગઈ તો હું ઘરમાં તો થઈ ન નકર આગળ તપાસ કરી લઉં. 2 મિનિટ થાય. હા ખોલો ખોલો 2 જણા તમ તારે. હા હા ઉના દાદા આ વાયર સીધો અહીંયા પંખાને મળેલો બરોબર, પછી આમથી આમ વાયર ગયો ત્યાં એક લેમ્પ છે. હા એ ગજુભાઈ આ બધા વાયર નું કનેક્શન છે ને આની ભેગું છે એટલે છે ને આ ખોલો. હા ફોલ્ટ અહીંયા છે, અહીંયા. અચ્છા ખોલો તમ તારે હરખી રીતે કરી નાખો, બીજું કાંઈ નહીં. હું મૂંઝાઈ ગયા. તો કાંઈ વાંધો નથી, મુજાય શું જાય. આ ચાર્જર કોનું છે? આ એ હેઠે મેં તમ તારે બાય. આપા ભેગી જને હેઠે ભાઈ હું નો આવી શકું એટલે પછી મારે જ કરવું પડે ને. જો લો મદદ કરો 2 જણા, ઓલાને પકડજે તું ફેંચ્યું લે. હા 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 હા. હા
પેચ્યું ક્યાં નાખવાનું હોય? એ ગુજુભાઈ આ અંદર અંદર હા અહીંયા બોલ બોલ ફેરો બોલ ફેરો શોર્ટ લાગ્યો હું તમે ત્યાં પણ શોર્ટ તો લાગે જ છે ને ભલામણ છો. તો ભાઈ એમ નહીં, આ લાઈટ હતી નહીં, આ લાઈટ આવી ક્યાંથી? હા 2 વખત તમે બંધ કરી છે, આ વખતે અમે બંધ કરી. હે?